ડીએનએ ડોક્સીરિબોન્યુક્લિક એસિડ જે ડીએનએ છે એ ડબલ સ્ટ્રેન્ડેડ હોલ્ડ ટુગેધર બાય હાઇડ્રોજન બોન્ડ. જે ડીએનએ છે એ ડબલ સ્ટ્રેન્ડેડ હોલ્ડ ટુગેધર બાય હાઇડ્રોજન બોન્ડ. ડબલ હિલેક્સ ડીએનએ મૂળ છે. ડીએનએ ડબલ હિલેક્સ ડીએનએ મૂળ છે. કેરી જીન્સ જે ડીએનએ છે એ કેરી જીન ઇન સાયટોપ્લાઝમા. જે ડીએનએ છે એ જીનને કેરી કરે છે સાયટોપ્લાઝમામાં. ડીએનએ હેવ રીગ્રોથ કેપેસિટી ઓફ સેલ. ડીએનએની જે કેપેસિટી છે એ રીગ્રોથ કેપેસિટી ઓફ સેલમાં છે. ડીએનએની જે કેપેસિટી છે એ રીગ્રોથ કેપેસિટી ઓફ સેલ છે. રેડિયેશન થેરાપી બ્રેક ડીએનએ. રેડિયેશન થેરાપીમાં બ્રેક કરે છે ડીએનએ. હ્યુમન ક્રોમોઝોમ જે હ્યુમનના ક્રોમોઝોમ હોય છે એ ટોટલ 46 હોય છે. હ્યુમન ક્રોમોઝોમ એ ટોટલ હોય છે એ 46 હોય છે. ક્રોમોઝોમ કોન્સિસ્ટન્ટ ઓફ ડીએનએ. ક્રોમોઝોમ જે કોન્સિસ્ટન્સ ઓફ ડીએનએ અને ડીએનએ ઇઝ કોન્સિસ્ટન્સ ઓફ જીન. ક્રોમોઝોમની અંદર કોન્સિસ્ટન્ટ ઓફ ડીએનએ હોય છે અને ડીએનએ કોન્સિસ્ટન્ટ ઓફ જીન. ટોટલ કોન્સિસ્ટન્ટ જે ક્રોમોઝોમ હોય છે હ્યુમનના જે 46 હોય છે એમાં બે ટાઈપ હોય છે, ઓટોસોમ અને ઓલોસોમ. ઓટોસોમમાં ટોટલ જે 44 હોય છે અને ઓલસોમ ઓફ સેક્સ ક્રોમોસોમ એમાં બે હોય છે જેમાં એક પેર બને છે, ત્યારે ઓટોસોમમાં ટોટલ 22 પેર બને છે. ઝાયગોટ સેલ ઇન સિંગલ સેલ. જે ઝાયગોટ સેલ હોય છે એ સિંગલ સેલ હોય છે. ઓવમ ઓનલી કન્ટિન્યુઅસ ઓફ એક્સ સેક્સ ક્રોમોઝોમ અને સ્પર્મ કન્ટિન્યુ ઓફ XY સેક્સ ક્રોમોઝોમ. એક્સએક્સ જે ફિમેલમાં જે ક્રોમોઝોમ હોય છે એ એક્સએક્સ સેક્સ ક્રોમોઝોમ હોય છે, જ્યારે મેલમાં XY. સ્પર્મ કન્ટિન્યુઅસ સ્પર્મ ઓવમ એટલે ફિમેલની અંદર જે ઓનલી કન્ટેન્ટ જે ક્રોમોઝોમનું હોય છે એ એક્સએક્સ સેક્સ ક્રોમોઝોમનું હોય છે, જ્યારે મેલની અંદર મેલની અંદર જે ક્રોમોઝોમ હોય છે એ સ્પર્મ કન્ટિન્યુઅસ ઓફ XY સેક્સ ક્રોમોઝોમ હોય છે. ગ્રીન સેલ જર્મ સેલ કન્ટિન્યુ ઓનલી સેક્સ ક્રોમોઝોમ હોય છે. જે જર્મ સેલ કન્ટિન્યુ ઓનલી સેક્સ ક્રોમોઝોમ હોય છે અને સેક્સ ઇઝ ડિટરમાઇન્ડ બાય મેલ. જે સેક્સની જે ડિટરમાઇન હોય છે એ મેલમાં હોય છે.